9.5 દાખલો ગણ્યો હતો. હવે 9.6 દાખલાની રકમ વાંચો. અજ્ઞાત વક્રી પવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જોતા આપાત કરીએ છીએ. લઘુત્તમ વિચલન આપેલો છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક શોધો અને વક્રતાકારક કોણ એટલે કે પ્રિઝમ કોણ 60 છે. પ્રિઝમને 1.33 વક્રી પવનાંકવાળા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો ફરીથી પાછું લઘુત્તમ વિચલન શોધો. ચાલો આપણને પ્રિઝમના દ્રવ્યનો વક્રીપવન કોણ પૂછ્યો છે. દાખલો નંબર છે 9.6. ઓકે, તો આપણને અત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું કે n બરાબર sin પછી a વત્તા dm ભાગ્યા 2 ઇન્ટુ sin a/2. ઓકે, તો sin, ચાલો આ કેટલું આપ્યું છે એ 60 છે. ત્યારબાદ લઘુત્તમ વિચલન કોણ તમને આપેલો છે 40 ભાગ્યા 2, પછી અહીંયા શું થશે sin 60/2. કરેક્ટ. તો આ કેટલું થશે 100/2 એટલે sin 50 ભાગ્યા sin 30 ની કિંમત કેટલી થાય 1/2 એટલે 2 sin 50 ની કિંમત આપણે આપેલી નથી પણ આપણે કર્યું તો એ રીતે sin 50 લઈ લઈએ 50 અને એનું sin કેટલું આવશે 0.7670 0.7660 એને 2 થી ગુણી નાખો ગુણ્યા 2 1.5320. ઓકે, તો આ એનો વક્રીપવન કોણ આવ્યો તમે જોઈ લેજો. 9.6 માં 1.53 જવાબ આપેલો છે બરાબર, એટલે વક્રીપવન કોણ તમારે 1.53 આવી ગયો. ચાલો એમાં જ એક બીજો પ્રશ્ન પૂછેલો છે કે જો આ પ્રિઝમને તમે બહારના કોઈ માધ્યમમાં મૂકેલો હોય બરાબર, કેટલા પાણીમાં મૂકવામાં આવે છે તો સમાંતર કિરણ માટે લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. એટલે હવે તમે આ જ સૂત્રનો ઉપયોગ કરશો પણ આ સૂત્રમાં શું હતું પ્રિઝમના દ્રવ્યનો વક્રીપવનાંક પ્રિઝમ અને અહીંયા શું હતું હવા હતી પણ પ્રિઝમ અને અહીં શું લખશું માધ્યમ. બાકી સૂત્રમાં કંઈ ફેર પડશે નહીં, વક્રીપવનાંક એનો એ જ આવશે sin એનું એ જ લઘુત્તમ વિચલન કોણ એ માધ્યમ માટે જુદો થઈ જશે /2 પછી sin a/2. આ જે વક્રીપવનાંક હોય છે ને એ વક્રીપવનાંક હંમેશા જે તે માધ્યમનો હવાની સાપેક્ષે આવ્યો હોય છે. તમે એની જગ્યાએ કોઈ બીજો માધ્યમ લખવા માંગતા હોય તો કંઈ વાંધો નહીં બરાબર, એટલે આને શું લખી લેવાય n પ્રિઝમ ભાગ્યા n માધ્યમ કરેક્ટ ઇઝ ઇક્વલ ટુ sin, થોડી વાર માટે હું આને k કહી દઉં અને sin a/2 એ લખશું આપણે શું કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ n પ્રિઝમ ભાગ્યા n માધ્યમ
અને k ઇઝ ઇક્વલ ટુ a પ્લસ dm ભાગ્યા 2 લેતા. કરેક્ટ? આવું થયું. ઓકે, તો પછી sin k ઇઝ ઇક્વલ ટુ n પ્રિઝમ કેટલો આવ્યો છે જોવું છે 1.53 sin a by 2 કેટલું આવે એની સાથે ગુણાશે ને, એટલે sin a by 2 1/2 થશે, એટલે 0.5 એની સાથે ગુણાઈ ગયું ડિવાઇડેડ બાય n માધ્યમનો વક્રી પૂર્ણાંક 1.33 તમને આપેલો છે. તો આ ગણતરી કરવાની છે આપણે. ચાલો શું છે જોતા જાઓ તમે. 1.53 into 0.5 equal to આટલું divided by 1.33 આટલું આવશે 0.5759. તો આ જે છે 0.5759. સાઇન શોધી કાઢીએ એનો. ઓકે, તો એનું ઇન્વર્સ લેવું પડશે ને. આટલો જવાબ સાઇનનો આવે છે તો ખૂણો કેટલો આવશે, તો એનું ઇન્વર્સ લઈ લો. ઇન્વર્સ એટલે 35 અને 16 ડિગ્રી આવશે. શું આવશે? તેથી k બરાબર 35.16 અથવા તો 35 ડિગ્રી લખી નાખશો તો પણ ચાલશે, પણ k ની જગ્યાએ શું હતું? તેથી a પ્લસ dm ભાગ્યા 2 બરાબર 35.16. તેથી a પ્લસ dm ઇઝ ઇક્વલ ટુ 70 ને 32 થશે ને, 70.32. 32 ન લખો તો આમ તો ચાલે એવું છે. તેથી dm બરાબર 70.32 માંથી એ બાદ કરો, પણ એ કેટલો છે 60, એ તો બદલાશે નહીં, એટલે કેટલું આવશે 10.32 ડિગ્રી. આ એનો જવાબ થવો જોઈએ 10.32 ડિગ્રી, એટલે 10 ડિગ્રી આશરે જવાબ લખેલો છે. બરાબર, તમારી ચોપડીમાં શું લખેલો છે? 10 ડિગ્રી જવાબ લખેલો છે. આવડશે? ઓકે, તો આ થશે જે તે માધ્યમ માટે લઘુત્તમ વિચલન કોણ. ચાલો આ એક વાર તમે નજર ફેરવી નાખો. પહેલો ભાગ એનો વક્રી ભવનાંક શોધવાનું હતું. આપણે જે સામાન્ય સૂત્ર છે જ કિંમતો મૂકીને આટલો જવાબ એ વક્રી ભવનાંક આવ્યો. પછી મેં આ જ સૂત્ર વાપર્યું, પણ અહીંયા આ n છે એ પ્રિઝમનું દ્રવ્ય વક્રી ભવનાંક હવાની સાપેક્ષે છે, પણ એને બહાર માધ્યમ રાખ્યું હોય તો એ જ વસ્તુ અહીં લખી નાખવાનું, માધ્યમ લખી નાખવાનું, હવા નહીં લખવાનું. અને અહીંયા લઘુત્તમ વિચલન કોણ આવશે. આ આખાને k કહી નાખીએ તો sin k ની કિંમત આવી આવશે. કિંમત આમાં મૂકી દો એટલે અહીંયા જવાબ આવી જશે 10 ડિગ્રીનો. બરાબર, તો આ મેં દાખલો ગણાવ્યો કેટલામો? 9.6 દાખલો ગણાવ્યો. ચાલો તો આટલું પૂરું કરી નાખીએ. હવે આપણે છેલ્લો જે દાખલો કયો લીધો હતો? લઘુત્તમ વિચલન કોણ શોધો. આપણે 9.7 લેવાનો છે. 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવો છે અને એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર મેળવવી છે. તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી? બંને સપાટીઓ કેવી રાખવાની છે? વક્ર સપાટી રાખવાની છે. એટલે દ્વિબહિર્ગોળ લેન્સ છે અત્યારે, એ ધ્યાન રાખજો તમે. બરાબર, દ્વિબહિર્ગોળ લેન્સ માટે
લેન્સ મેકરનું સૂત્ર શું છે? 1/f. પછી અહીંયા શું લખતા હતા યાદ છે? n21 -1 પછી 1/r. 1/r એટલે ટોટલ શું લખી નાખતા હતા? 2/r. અહીંયા લખશું કારણ કે r1 બરાબર r2 બરાબર r. ઓકે, હવે આપણે વક્રતા ત્રિજ્યાની કેટલી લેવી છે? તો હું અહીંયા બુકમાં જોઈ લઉં છું. ઓકે, 1.55 વક્રીભવનાંક છે અને 20 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ છે. એટલે અહીંયા આપણે શું લખશું? 1/20 is equal to 1.55 1.55. આ શેની સાપેક્ષે લીધો હશે? આપણે હવાની સાપેક્ષે, બરાબર? 2/r. તેથી જો r ને કરતા બનાવી દઈએ તો r is equal to આ કેટલું થશે? 0.55 into 2 into 20. કરેક્ટ? તો આ એની વક્રતા ત્રિજ્યા થશે. જોવું જોઈએ 20 ગુણ્યા 2 ગુણ્યા 0.55 equal to 22. વક્રતા ત્રિજ્યા એની કેટલી રાખશું આપણે? 22 સેન્ટીમીટર જેટલી એ વક્રતા ત્રિજ્યા હોવી જોઈએ, બરાબર? ઓકે, તો આ તમારે એનો જવાબ થશે. એ જવાબ આપણે ચેક કરી લઈએ. 9.7 નો 22 સેન્ટીમીટર જવાબ આવે છે, બરાબર? ચાલો એનાથી આગળનો દાખલો લઈએ. તો આ કાઢી નાખીએ. પહેલા પ્રશ્ન જોઈ લો. જો આ છે 9.8. પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં પી થી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? પ્રકાશની કિરણાવલી બિંદુ પી પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20. ઓકે, પહેલા તો આપણે એ લઈએ. આકૃતિ દોરવી પડશે. પહેલા જોઈ લઈએ. આ રીતની કંઈક આકૃતિ થશે. આ રીતે કંઈક. ઓકે, આ બિંદુ કયું છે? પી. આવી રીતે પ્રકાશના કિરણો કંઈક કેન્દ્રિત થાય છે. હવે આપણને એમ કીધું છે કે પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ. એટલે અહીંથી આપણે 12 સેન્ટીમીટરના અંતરે એક લેન્સ મૂકેલો છે. આવી રીતે બહિર્ગોળ લેન્સ છે, બરાબર? ઓકે, અને એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. તો હવે સૂત્ર તો બહિર્ગોળ લેન્સ માટે આમ જ થશે: -1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. લેન્સ માટે આ સૂત્ર છે. હવે આ રીતના જે કિરણો આવતા હોય ને, તો એની માટે લેન્સ માટે વસ્તુ ક્યાં રહી કહેવાય? પી બિંદુ પાસે રહી કહેવાય.
એટલે જો હું આ સમયે યુ લખું તો યુ હંમેશા તમે ઋણ લીધેલું છે, પણ અત્યારે યુ કયું થશે? ધન લેવાનું. 12 સેન્ટીમીટર. આભાસી વસ્તુ. આનું નામ શું છે? આભાસી વસ્તુ. આભાસી વસ્તુનું વસ્તુ અંતર ધન હોય છે. પછી એફ તમને કીધો છે, એફ તમને આપેલો છે કેટલો? 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ. એટલે એ પણ +20. ઓકે, તો હવે હું પેલા v ને કરતા બનાવી દઉં. એટલે આમ તો સીધું તમારે સૂત્ર યાદ રાખવાનું, એફ યુ પ્લસ એફ આમ થશે. યુ આમ જતું રહેશે એટલે પ્લસ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ, બે પ્લસ જ છે એટલે 20 × 12, અને નીચે કેટલું થશે? 32 થશે. બરાબર. 16. અહીંયા આમ તો જોવું જોઈએ. 6, 16, 3, 8, 10, તો 4, 5 તો 2, 5 તો 2. બહુ લાંબુ ચાલ્યું, રાઈટ? તો 15/2. એટલે ક્યાં હશે વસ્તુ? પ્રતિબિંબ ક્યાં રચાશે? 7.5 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાવું જોઈએ. કરેક્ટ. તો અહીંયા આ પ્રતિબિંબ રચાયું. એકવાર જવાબ ચેક કરી લઈએ. 9.8 નો 7.5 બરાબર છે. તો બીજો તો તમને આપોઆપ આવડવું જ જોઈએ હવે, કારણ કે આમાં 20ની જગ્યાએ 16 લેવાનું છે. બરાબર. તો બીજા માટે એ જ છે, v ઇઝ ઇક્વલ ટુ યુ કેટલા? 16 કેન્દ્ર લંબાઈ છે. બરાબર. તો યુ આવશે કેટલું? 12 સેન્ટીમીટર. એક મિનિટ જોઈ લેજો. એટલે એક આવશે 12 સેન્ટીમીટર અને બીજું આવશે 16. 12 + 16 એટલે 28 આવશે. બરાબર. એટલે 14 × 2, અથવા તો 16 4 થી ડિવાઈડ થશે અને 7. બરાબર. 48/7. 48/7 એકવાર જોઈ લો ઝડપથી. .85. આ જવાબ કેટલો આવશે? 6.85 જેવો જવાબ આવવો જોઈએ. ક્યાં કેન્દ્રિત થશે? 6.85 સેન્ટીમીટરે. ઓકે, એક મિનિટ, મારી ભૂલ થાય છે. કંઈક લખ્યું છે. શું? 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ છે. એટલે અંતર્ગોળ લેન્સમાં પાછી કેલ્ક્યુલેશન થોડીક જુદી થશે ને. અંતર્ગોળ લેન્સ છે તો આ કાઢી નાખો. અંતર્ગોળ લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ પ્લસ નથી લેવાની, માઇનસ લેવાની છે. ઓકે, તો આવશે તો આમ જ 16 અને 12, 16 × 12. પણ નીચે u પ્લસ એફની જગ્યાએ u કેટલું છે? 12 માંથી 16. આવી રીતે બાદ કરવાનું છે. કરેક્ટ. હવે જુઓ, નીચે -4 વધશે, -16, 12 અને નીચે 4. તો
48 સેન્ટીમીટર. કંઈક આવો જવાબ આવવો જોઈએ, ચેક કરી લો જોઈએ. 48 સેન્ટીમીટર કઈ બાજુએ જવું જોઈએ? એટલે જ્યાં -48 આવ્યું ને, -48 એટલે ડાબી બાજુએ પ્રતિબિંબ રચાય. -48 એટલે ડાબી બાજુએ. એક મિનિટ. હા, બરાબર છે. એટલે આમાં કંઈક ભૂલ છે, નહીતર બુકમાં જમણી બાજુએ લખેલું છે. એક આકૃતિ દોર નાખીએ, કારણ કે આ બાજુના આપણે ધન લીધા છે, તો આ બાજુના કયા થશે? ઋણ થશે. આવી કંઈક આકૃતિ છે. આમ કદાચ દૂર જશે. જમણી બાજુએ જ આવશે પ્રતિબિંબ, એટલે આ ડાબી બાજુ નહીં પણ જમણી બાજુ આવશે. એટલે વસ્તુ જે તરફ છે ને એ તરફ. વસ્તુ જે તરફ છે એ તરફ આ જવાબ આવવો જોઈએ. રાઈટ? ઓકે, ચાલો હવે ફરીથી કાઢી નાખો. આગળનો દાખલો લઈએ. આ જોવું જોઈએ. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સમાં 14 સેન્ટીમીટર અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. લેન્સને દૂર લઈ જવામાં આવે તો શું થશે? હવે આ આપણે પહેલા દાખલા જેવો જ છે, એટલે આ હું તમને હોમવર્કમાં આપું છું. આ બધા છે જ, બરાબર? એટલે તમે જોઈ લો એકવાર. અંતર્ગોળ લેન્સની વાત છે, એટલે માઇનસ આ 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ માઇનસ આવશે, બરાબર? દૂર લઈ જવામાં આવે તો શું? એટલે હું 9.9 નથી લેતો, એ તમે હોમવર્ક કરી શકશો. 9.10 લઈએ. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખેલો છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. અને આ લેન્સ કેવો હશે તે પણ વર્ણવો, અને લેન્સની જાડાઈ અવગણો. 30 અને 20 સેન્ટીમીટરના બે લેન્સ આપેલા છે. એટલે લેન્સના સંયોજન માટે લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ શું થશે? 1/f is equal to 1/f1 plus 1/f2. જો બંને લેન્સ બાજુના ટચ થઈને રાખેલા હોય તો. ચાલો, 30 સેન્ટીમીટર વાળો બહિર્ગોળ અને 20 સેન્ટીમીટર વાળો અંતર્ગોળ. 30 સેન્ટીમીટર એટલે +30 અને 20 સેન્ટીમીટર વાળો માઇનસ અંતર્ગોળ, -20 આમ થશે. તો -20 આમ લઈ લો ને, 1/3 30 -1/20. 20 - 30 / 600. Therefore, f is equal to 600 - 10. કેટલું થશે? -60 સેન્ટીમીટર.
માઇનસ છે એટલે લેન્સ કેવો થશે? લેન્સ અંતર્ગોળ પ્રકારનો થશે. લેન્સ અંતર્ગોળ પ્રકારનો થશે. ક્લિયર? ઓકે, તો 60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ પ્રકારનો લેન્સ થશે. અપસારી અથવા તો અભિસારી. ઓકે, ત્યારબાદ 9.11 9.11 જુઓ તો એમાં શું કીધું છે કે 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ધરાવતો એક માઇક્રોસ્કોપમાં તે 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી મળતું પ્રતિબિંબ નજીક બિંદુના અંતરે 25 સેન્ટીમીટરે અને અનંત અંતરે મળે? આ બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવ શક્તિ શોધો. તો એ આપણે આકૃતિ પહેલા બનાવવી પડશે. હું આખી આકૃતિ નથી દોરતો, પણ આપણે આવી રીતની કંઈક આકૃતિ લઈશું. એક લેન્સ અહીંયા રાખ્યો છે, બરાબર. માઇક્રોસ્કોપ છે એટલે આવું કંઈક થવાનું. માઇક્રોસ્કોપમાંથી પહેલું પ્રતિબિંબ કંઈક આવી રીતે મળે. પછી એ પ્રતિબિંબ અહીંયા બીજું આઈપીસ એ પ્રતિબિંબ થોડુંક મોટું બનાવી દેશે. હા, અહીંયા સમજો ને તમે, અહીંયાથી આમ મોટું બનાવી આપશે અને અહીં ક્યાંક ડી અંતરે એ પ્રતિબિંબ મળે છે, એવું કંઈક વિચારવાનું છે. ચાલો, તમને શું કીધું છે? 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને સંયુક્ત 15 સેન્ટીમીટર 2 લેન્સ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર આપેલું છે. એટલે ધારી લો કે વસ્તુને કેટલા અંતરે રાખેલું છે? યુ અંતરે રાખેલું છે. અને એ વસ્તુનું પ્રથમ પ્રતિબિંબ આપણે છેલ્લે આ ચેપ્ટરમાં બધી થિયરી પતી ગઈ છે, બરાબર. હવે આપણે જે લેવાનું છે એ એના સ્વાધ્યાયના દાખલાઓ લેવાના છે, કરેક્ટ. તો તમારી સ્ક્રીન ઉપર પહેલાં તો ટેક્સ્ટ બુકની સ્વાધ્યાયના પેજનું ઇમેજ છે. પહેલો દાખલો જોવો જોઈએ. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસા સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી આટલા અંતરે મૂકવામાં આવી છે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા દૂર મૂકવો પડશે? પછી પ્રકાર અને ઊંચાઈ જણાવો. પ્રતિબિંબની અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કઈ તરફ ખસેડવો પડે? ઓકે, તો આપણે જે સૂત્ર છે એના આધારે જ ગણતરી કરવાની રહેશે. ચાલો, 9.1 હું સીધું સૂત્ર લખું. પહેલા તો સૂત્ર શું હતું? અરીસાની માટે તો પ્લસ લઈએ છીએ, બરાબર. અરીસા માટે ગોલીય અરીસા માટે 1/u plus 1/v is equal to 1/f. Therefore, v is equal to uf by u minus f. આ સૂત્ર યાદ રાખજો તમે. ચાલો, u ની કિંમત શું આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર?
27 સેન્ટીમીટર એટલે -27 બરાબર. એફ ની કિંમત વક્રતા ત્રિજ્યા 2.5 સેન્ટીમીટર 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા છે એટલે r/2 તેથી -36/2 -18 સેન્ટીમીટર કરેક્ટ આવું આવશે. કિંમતો મૂકી દઈએ. તેથી v બરાબર -18 ગુણ્યા f એટલે માઇનસ f જ -18 લીધું -27 u -27 અને માઇનસ માઇનસ પ્લસ 18. ઓકે, તો આ 18 ગુણ્યા 27 હવે 9 જેવું આવશે, -9 આવશે. -9 to 18 plus 27 ગુણ્યા 2 માઇનસ કેટલું આવશે 54 સેન્ટીમીટર. એટલે એક આપણે એકનું ક્રોસ ચેકિંગ પણ કરતા જઈએ. 2 મિનિટ રાહ જોજો. ટેક્સ્ટબુકમાં આપણે એનો જવાબ પણ કમ્પેર કરતા જઈએ. રાઈટ, -54 સેન્ટીમીટર આવે છે, તો પડદાને -54 સેન્ટીમીટર પાસે મૂકવો પડશે. અરીસાની સામે 54 સેન્ટીમીટર પર મૂકવો પડે. ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં એમ છે કે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. બરાબર. હવે પ્રતિબિંબના પ્રકાર માટે મોટવણી લેશું. પ્રતિબિંબ આમ તો માઇનસ દિશામાં છે એટલે ઋણ દિશામાં હોવાથી પ્રતિબિંબ સાચું છે. પ્રતિબિંબ સાચું મળે છે. છતાંય એને પરફેક્ટ તમને મૂલ્ય લેવું હોય તો -v/u -v કેટલું આવે -54 અને u કેટલું આવે u તમે લીધું છે -27 તો -2. એનો મતલબ એમ કે જે ઋણ હોવાથી પ્રતિબિંબ સાચું છે. અને વસ્તુ કરતા બમણી ઊંચાઈનું છે. બરાબર, આ બીજા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ એમાં કીધું છે કે અરીસાની નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબ દૂર જાય છે. બરાબર, આમ કહી શકાય જો વસ્તુને એટલે કે મીણબત્તીને અરીસા નજીક લઈ જવામાં આવે તો
પ્રતિબિંબ અરીસાથી દૂર ખસે છે. કરેક્ટ. તો આવું આવશે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. તમે પરફેક્ટ જોઈ લેજો. ચોપડીમાં આ દાખલો આપેલો છે. ચાલો હવે વળી પાછું જોઈએ આપણે બીજો પ્રશ્ન જોવો જોઈએ. વાંચો. 9.2 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી આટલી ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકેલી છે. તો પ્રતિબિંબનું સ્થાન મોટવણી આપો. અને સોયને એટલે આ જ વસ્તુ છે, પણ બહિર્ગોળ અરીસો અત્યારે લીધેલો છે. યાદ રાખજો. બરાબર. તો સૂત્ર એનું એ જ રાખશું આપણે. ચાલો ફરીથી એ સૂત્ર લખું કે v બરાબર u ગુણ્યા f u માઇનસ f. કોની માટે? અરીસા માટે. આવું સૂત્ર છે. કરેક્ટ. ચાલો એમાં u કેટલું છે? u તમને આપેલું છે 12 સેન્ટીમીટર દૂર. u માઇનસ 12 છે, 12 સેન્ટીમીટર. બરાબર. પછી f અરીસો તમને કીધો છે, બહિર્ગોળ અરીસો કીધો છે, એટલે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે, એટલે પ્લસ 15 સેન્ટીમીટર એ થશે. તો પછી v ઇઝ ઇક્વલ ટુ -12 ઇન્ટુ 15 બાય -12 -15, એટલે માઇનસ માઇનસ નીકળી જશે. નીચે માઇનસ છે ને, એટલે 12 ગુણ્યા 15 અને નીચે શું આવશે? 27 આવશે. બરાબર. એટલે અહીંયા આવશે 9, અહીંયા આવશે 5, અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4. એટલે 20/3 સેન્ટીમીટર જેવું એની મૂલ્ય આવવું જોઈએ. એટલે 6.67 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ પ્લસ 6.67 સેન્ટીમીટર. ચાલો એ જ રીતે એમાં શું બીજું પૂછ્યું છે તમને? સ્થાન આપી દીધું, મોટવણી આપો. બરાબર. તો મેગ્નિફિકેશન માટે સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v બાય u ઇઝ ઇક્વલ ટુ માઇનસ v એટલે 20/3 લખી નાખો અને u લખો -12, એટલે 1/-12 લખો. બરાબર. એટલે ઉપર આવશે 5. બરાબર. 5 ચોક 20 એટલે 5. પછી 4 તેરી 12 એટલે નીચે આવશે 5/9 જેવું આવે. તમે ચેક કરજો. 5/9 એટલે કેટલું આવશે? 2.5 સેન્ટીમીટર. સોરી, 5/9 આવ્યું ને, એટલે એને હવે માઇનસ આવ્યું, માઇનસ પ્લસ આવ્યું. સોરી, એટલે અહીં લખશું કે પ્લસ આવવાને લીધે ધન હોવાથી પ્રતિબિંબ આભાસી અને નાનું મળે છે. આભાસી અને નાનું છે એમ જ લખી નાખો ને. બરાબર. ચાલો તમને સાથે એમ કીધું છે કે 4.5 સેન્ટીમીટરની ઊંચાઈ છે. તો પ્રતિબિંબની ઊંચાઈ આગળના પ્રશ્નમાં પ્રતિબિંબની ઊંચાઈ નહોતી લીધી, એટલે તમે લઈ લેજો. બરાબર. h' ભાગ્યા h ઇઝ ઇક્વલ ટુ
5/9. તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ 5/9 ગુણ્યા h તમને આપેલું છે. h કેટલું છે? 4.5 સેન્ટીમીટર. 4.5 એટલે 9/2 સેન્ટીમીટર. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 2.5 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ હશે, જે પ્રતિબિંબની ઊંચાઈ છે. ચાલો, ખબર પડી ગઈ. આગળના પ્રશ્નમાં તમારે પ્રતિબિંબની ઊંચાઈ એક મેળવવાની રહેશે. બરાબર. ચાલો, આ પ્રશ્ન પૂરો. હવે આગળનો પ્રશ્ન લઈએ. ત્રીજો પ્રશ્ન જુઓ. ટાંકીને 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર મળે છે. પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? બરાબર. અને 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્ર કરવા માટે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે? ઠીક છે. ચાલો, એક આપણે આકૃતિ દોરવી પડે. આમ તો આકૃતિ તમે ગણતી વખતે નહીં દોરો તો ચાલશે, કારણ કે આ સમજાવવા માટે હું દોરું છું. આવી રીતે ધારી લો કે પાણી ભરેલી ટાંકી છે અને એ ટાંકીમાં પાણી અમુક હાઈટ સુધી ભરેલું છે. હવે તમે એમાં આભાસી ઊંડાઈ એટલે કે વસ્તુને ધારો કે અહીંયા મૂકી દો તો એ વસ્તુ થોડી ઉપર દેખાય છે. બરાબર. તો આ એની સાચી ઊંડાઈ કહેવાય. અને સાચી ઊંડાઈ એટલે આટલો ભાગ થશે. આ વસ્તુની સાચી ઊંડાઈ છે અને આ વસ્તુની આભાસી ઊંડાઈ કહેવાય છે. હવે આમ તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચે રિલેશન આપણી ટેક્સ્ટબુકમાં આવે જ છે, પણ હું લખી દઉં છું કે આભાસી ઊંડાઈ ભાગ્યા વાસ્તવિક ઊંડાઈ બરાબર જેમાં વસ્તુ છે તે માધ્યમનો વક્રીભવનાંક, જેમાંથી જોવાનું છે તે માધ્યમ નો વક્રીભવનાંક ડિવાઇડેડ બાય જેમાં વસ્તુ છે તે માધ્યમ નો વક્રીભવનાંક. ઓકે. એટલે હવે એને સિમ્બોલિકલી આવી રીતે લખીએ. h ડેશ બાય ho ઇઝ ઇક્વલ ટુ n, જેમાંથી જોવાનું છે એટલે no ઓબ્ઝર્વર કહેશું, અને જેમાં વસ્તુ છે એને શું કહેશું? ઓબ્ઝર્વર. અને ઓબ્જેક્ટ આમ તો સરખું જ થાય. બરાબર. પણ હવે આપણે છે ને આમ તો એવું જ વેલ્યુ લખી નાખીએ કે અત્યારે ક્યાંથી જોવાનું છે? હવામાં. અને n એટલે પાણી. તો h ડેશ બરાબર ho ના છેદમાં n. ઓકે. ho તમને આપેલું છે 12.5 સુધી ભરવાનું છે, એટલે ત્યાં છે 12.5 સુધી ભરેલું છે. ડિવાઇડેડ બાય શેનાથી આપણે
એને ભરવાનું છે, પાણી દ્વારા ભરવાનું છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 દેખાય છે. ઓકે, સમજીએ આપણે. તો એક કામ કરી, આ સૂત્રથી જ આપણે થોડોક સુધારો કરી નાખીએ. આ સૂત્ર નથી લેવું, તમને અત્યારે એમ કીધું છે. આભાસી ઊંડાઈ કેટલી મળે છે? 9.4 મળે છે. અને તળિયું કેટલાનું છે? 12.5 સેન્ટીમીટરનું છે. 12.5 સેન્ટીમીટરનું હવાથી જોવામાં આવે છે. અહીંયા n. આવી રીતે આ એક સૂત્ર થશે. કરેક્ટ. ચાલો, હવે બીજું સૂત્ર શું લેવાનું છે કે અમુક વક્રીભવનાંક પાણીના બદલે તમે 1.63 વક્રીભવનાંક ધરાવતા માધ્યમને એનેથી ભરો છો તો કેટલી ઊંડાઈ આવશે? તો જો કે આમ તમે ન લો તો પણ ચાલશે. આ વેલ્યુની આમ જરૂર નથી. સીધું જ આમાં જો લખીએ કે h ડેશ બરાબર, આ જરૂર નથી, આને આપણે કાઢી નાખશું. h ડેશ ભાગ્યા ho, ho એટલે 12.5 ઇઝ ઇક્વલ ટુ 1/1.63, 1/1.63. therefore h ડેશ ની કિંમત આવશે 12.5 ભાગ્યા 1.63. બરાબર. ઓકે, તો એ કિંમત આપણે પહેલા ગણી કાઢીએ કેટલી આવે છે. ચલો, કેલ્ક્યુલેટર આવી ગયું. 12.5 ભાગ્યા 1.63 એટલે આવશે 7.66 જેટલું આવશે. કેટલું? 7.66 ઉપર હોવું જોઈએ. અને કેટલું હતું? જે 9.5 ઉપર હતું. બરાબર. જે પાણીની સ્થિતિમાં 9.4 જેટલું, 4 સેન્ટીમીટર પર હતું. જે અથવા તો માઇક્રોસ્કોપ પાણીની સ્થિતિમાં આટલું હતું. પ્રવાહીની સ્થિતિમાં તેનું સ્થાન 7.66 સેન્ટીમીટર પર હોવું જોઈએ. બરાબર. પ્રવાહીની સ્થિતિમાં તેનું સ્થાન 7.66 અથવા તો 66માંથી 7.7 કરી નાખો. તેથી માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે? તેથી માઇક્રોસ્કોપ ને 9.4 માઇનસ 7.7 કરી નાખો. 9.4 માઇનસ 7.7 કરી નાખો એટલે 1.7 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડશે. સમજ પડી? એટલે માઇક્રોસ્કોપ જ્યાં હતું એની કરતાં કેટલા સ્થાન, આટલા સ્થાને આપણને દેખાય છે, પછી એનું સ્થાન કેટલું આવી જાય છે? 7.66. એટલે માઇક્રોસ્કોપને એને સ્પષ્ટ જોવા માટે ઉપર લઈ જવું પડે. કેટલું લઈ જવું પડશે? 1.7 સેન્ટીમીટર જેટલું લઈ જવું પડશે. તો આ મેં કેટલામો દાખલો ગણાવ્યો તમને?
9.3 દાખલો ગણાયો. બરાબર. આમ તો દાખલાઓ બધા સહેલા જ છે, પણ આ દાખલાઓ તમે આ રીતે લખો તો માર્ક કપાવવાની શક્યતા રહેતી નથી. બરાબર. ચાલો એના પછીનો દાખલો લઈએ. જુઓ, હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા પાણી હવાની સપાટી સાથે રચેલા લંબ સાથે 60ના ખૂણે આપાત કરેલું છે, જેમાં વક્રીભવન આકૃતિઓમાં દર્શાવેલ છે. પાણી અને કાચની અંતર સપાટીએ રચેલા લંબ સાથે 45ના કોણ આપાત કોણ હોય ત્યારે કાચમાં તેનું વક્રીભવન કોણ શોધવાનો છે. એટલે આમ તો તમને આ કિંમતો આપેલી છે, એના દ્વારા તમને પેલી કિંમત મેળવવાની, કાચનો વક્રીભવનાંક મેળવવાની વાત કદાચ કરી છે. નહીંતર તમે કાચનો વક્રીભવનાંક સીધો ધ્યાનમાં લઈ લેજો. બરાબર. ચાલો, હવા માટે જો હું લખીશ તો આકૃતિ એ માટે પેલા તો કયો છે 9.4 પ્રશ્ન. આકૃતિ એ માટે, આકૃતિ એ એમાં સ્નેલનો નિયમ સીધો લખું તો સાઇન આઈ એટલે કેટલો છે? 60નો ખૂણો છે. 60નો ખૂણો છે ઇઝ ઇક્વલ ટુ n કાચ. એટલે n કાચ એટલે શું લખશું? ગ્લાસ ભાગ્યા n એ એવું લખશું. હા, ઇન્ટુ સાઇન 35 આવું થશે. તો આને એર માટે તો તમે લખી નાખશો એટલે ng, અથવા તો એર માટે જો ન ખબર હોય કંઈ વાંધો નહીં, આમ રાખો. આ એક સૂત્ર થયું. બરાબર. ચાલો, બીજું સૂત્ર આકૃતિ બી માટે. સાઇન કેટલો ખૂણો છે? 60. એમાં ક્યાંથી ક્યાં જાઓ છો? હવામાંથી પાણીમાં જાઓ છો, એટલે કે NW ભાગ્યા n એર. બરાબર. અને સાઇન કેટલા ડિગ્રી થશે? સાઇન 47 ડિગ્રી થશે. કરેક્ટ. તો આ સૂત્ર 2. ઓકે. તો આપણે બંને સૂત્રોને જો સરખાવી દઈએ તો સાઇન 35 ઇન્ટુ ng બાય na is equal to sin 47 into nw by na. તો na નીકળી જશે. કરેક્ટ. તો પછી એક સૂત્ર બની જશે આવું કે ng ભાગ્યા nw is equal to sin 47 divided by sin 35. આ ત્રીજું સૂત્ર. બરાબર. હવે આકૃતિ ત્રીજી, આકૃતિ સી માં શું લખાય? જુઓ, sin 45 is equal to કાચ છે ત્યાં, કાચ અને પાણી, એટલે ng બાય nw. અને આ ખબર નથી, આપણે શોધવાનું છે sin r. તેથી sin r બરાબર nw by ng into sin 45. ચલો, nw એટલે આનું ઉલટું કરવું પડશે સમીકરણ 3માં, એટલે sin 35 divided by sin 47 into sin 45. કરેક્ટ.
હવે આમાં તો તમને આ કિંમતો નથી આપી, પણ આપણે તમને જ્યારે પરીક્ષા હશે ત્યારે પરીક્ષામાં તમને લોગ ટેબલ આપશે, બરાબર. અથવા ન આપ્યું હોય તો તમને એની કિંમતો કાઉન્સમાં લખીને આપી દીધી હશે કે કેટલી થાય. હું આમાં સીધી કેલ્ક્યુલેટરમાંથી એ કિંમતો લઈ લઉં છું, બરાબર. એટલે સૌથી પહેલાં તો 35નું સાઇન લેવું છે. 35 ડિગ્રીનું સાઇન લઈએ તો કેટલું થવાનું? 0.57. કેટલું થશે? 0.57, બરાબર. પછી ચાલો ત્યારબાદ 45 ડિગ્રીનું સાઇન લઈએ. આમ તો ચેક કરી લો, જો 30 ડિગ્રીનું સાઇન શું થાય? 0.5 થાય ને, એટલે બરાબર આવે છે ને, બરાબર. એટલે 45 ડિગ્રીનું સાઇન 0.7071 આવે છે. 0.7071 ડિવાઇડેડ બાય sin 47. તો sin 47 નું પાછું લઈએ. 47 ડિગ્રીનું sin 7313. 0.7313. ચાલો હવે એ કિંમતો મૂકી દઈએ આપણે. 0.57 ઇન્ટુ 0.7071 ઇક્વલ ડિવાઇડેડ બાય 0.7313. કેટલું આવે છે? 0.55. 0.55 જેટલું. 0.55 નું પાછું શું જોવું પડશે? સાઇનનું ઇનવર્સ જોવું પડશે. તો અત્યારે શું કરી નાખીએ? સાઇન ઇનવર્સ કરી નાખીએ. આનું સાઇન ઇનવર્સ કરી નાખીએ તો શું થઈ જશે? 33.44 ડિગ્રી, બરાબર. તો આનો જવાબ શું આવશે? 33.44 ડિગ્રી. ચેક કરશું આપણે કેટલો જવાબ આવે છે. 38 ડિગ્રી જેવું લખ્યું છે. એકવાર ચેક કરશું આપણે, કંઈક ભૂલ થઈ છે. સાઈન, અચ્છા, હવે જો તમારે 60ની સાથે 47 નથી, પણ ચોપડીમાં 41 લખેલું છે, એટલે મારા ખ્યાલથી એ ભૂલ લાગે છે, બરાબર. હા, આપણી ટેક્સ્ટબુકમાં 47 છે. જુઓ તમે ટેક્સ્ટબુકના પેજ નંબર 344 ઉપર આકૃતિ જે આપું હું આમાં દેખાડું તમને. કેટલું છે? આ 47 છે, પણ આ 47 નથી આપી. ઇંગ્લિશ બુકની અંદર 41 આપેલી છે. તો જો 41 રીતે ગણીએ તો થોડોક ફેર પડી જશે. હું આમાં ચેન્જ કરી નાખું. 47ની જગ્યાએ શું કરી નાખું? 40 છેલ્લામાં જ હું કરી નાખું છું. અને જો તમે લખશો તો આ પ્રશ્નનો જવાબ આપણે જે લીધો એ સાચો જ છે. એટલે હું આટલામાં ચેન્જ કરું. અહીંયા નોંધે લખી નાખું કે ટેક્સ્ટબુકના જવાબ માટે બીજી આકૃતિમાં 47 ની જગ્યાએ 41 લીધેલ છે. તો પછી આ જ સૂત્રમાં સાઇન r ઇઝ ઇક્વલ ટુ, જો 35 તો એમનેમ રહેશે, એટલે 0.57 એમનેમ રહેશે. પછી 0.7071 પણ એમનેમ રહેશે. નીચે 47ની જગ્યાએ હું શું લખી નાખું?
41 ડિગ્રી. તો જોવું જોઈએ 41 ડિગ્રીનું સાઇન લેવાનું એટલે 0.6560 આવશે. બરાબર, એટલે 0.6560. આની એકવાર કેલ્ક્યુલેશન કરી નાખો ફરીથી. બરાબર, એટલે 0.57 into 0.7071 ભાગ્યા 0.6560. એનો જવાબ આવે છે 0.6144. 0.6144. ક્લિયર? આનું આપણે એન્ટી સાઇન ઇન્વર્સ ફંક્શન લેવું પડે ને, એટલે સાઇન ઇન્વર્સ લેશો 3790. એટલે લગભગ કેટલું થઈ ગયું? 38 થઈ ગયું ને. 37 ડિગ્રી, 37.90 ડિગ્રી. એટલે આ આવશે લગભગ 38 ડિગ્રી. આ રીતે જવાબ આવે. બરાબર, એટલે આ દાખલો આ નોંધ પ્રમાણે બીજો લેવો, નહીંતર આ રીતે લઈ લેવાનું. 9.4નો દાખલો આમ થશે. ક્લિયર? ચાલો હવે 9.5 લઈએ. ઓકે, 9.5 જોવો છે. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત પ્રકાશ પાણીની સપાટીના કેટલાક ક્ષેત્રફળમાંથી બહાર આવશે. આ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સાથે સંકળાયેલી બાબત છે, અને કદાચ મેં આ સમજાવેલી હશે તમને. બરાબર, તો આપણે પહેલા આકૃતિ દોરી નાખીએ. એમાં ધારી લો કે પાણીની સપાટી આ છે. પછી મેં તમને કીધેલું કે આમાં તમે ચોક્કસ ખૂણે પ્રકાશને આપાત કરો તો જ એ પ્રકાશ બહાર જશે. એટલે ધારી લો કે આવું એક પ્રકાશનું કિરણ લીધું, નીચેથી ઉપર જતું, પાણીમાંથી ઉપર જતું, અને એ કિરણ સમાંતર આ દિશામાં આગળ વધે છે અને પછી બહાર નીકળી શકતું નથી. બરાબર, એ ખૂણો કેટલો હશે એ તમને ખબર છે કેટલો હોવાનો? ક્રાંતિ કોણ જેટલો હોવાનો ને. એટલે અહીંયા પાછું એટલે ને એટલી દિશા ખૂણે આપણે એક પ્રકાશનું બીજું કિરણ લઈ લઈએ, અને એ પ્રકાશનું કિરણ આમ જાય છે. આ છેલ્લા બે પ્રકાશના કિરણો મેં લીધા, તો તમને ખબર પડી ગઈ કે આ ખૂણો કેટલો લીધો હશે મેં? આ ખૂણો IC જેટલો લીધો હશે. IC એટલે કે ક્રાંતિ કોણ જેટલો મેં લીધો હશે. તો જ એ પ્રકાશનું કિરણ શું થઈ જાય? સમાંતર થઈ જાય, IC. એટલે જો બલ્બ મેં અહીંયા મૂકેલો હોય, બરાબર, તો એ બલ્બમાંથી પ્રકાશ અહીં બધેથી બહાર નીકળી જતો હશે. બરાબર, પણ અહીં બધેથી પ્રકાશ બહાર નીકળી જશે આ રીતે. એકાદા બે કિરણો દેખાડીએ. આમ પ્રકાશના કિરણો અહીંથી બહાર નીકળી જશે, પણ અહીંથી એ પ્રકાશના કિરણો બહાર નીકળી શકશે નહીં. એટલે એક જે બારી જેવો ભાગ બને છે, અહીંયા એક બારી જેવો ભાગ બને છે, ત્યાંથી પ્રકાશના કિરણો બહાર નીકળી જાય. બરાબર, તો હવે એક ક્ષેત્રફળ લેવું છે. તો સમજો કે આ જે અંતર છે એ કેટલું છે? વર્તુળાકાર બારી, આ ત્રિજ્યા R છે, આને આપણે ઊંડાઈ H કહીએ. બરાબર, તો જો આ IC હોય તો આ પણ કેટલું હશે? IC હશે. રાઈટ. તો હવે એક વસ્તુ તમને ખબર છે કે sin IC બરાબર, તમે શું લીધું હતું?
n પાતળું માધ્યમ ભાગ્યા ઘટ્ટ માધ્યમ, અથવા તો અહીંયા એ લખી શકો n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ્ટ માધ્યમ એવું લીધું હતું. તો તમને સાઇન થીટા ખબર પડી જશે. ચાલો, પાતળું માધ્યમ હવાનું છે, ઘટ્ટ માધ્યમ તરીકે કોણ લીધેલું છે? પાણી છે. પાણીનો વક્રીભવનાંક તમને આપેલો છે 1.33, એટલે એને શું લખી શકો? 4/3 લખી શકો, ઇઝ ઇક્વલ ટુ 3/4 થશે. સમજ પડી? આ સૂત્ર નંબર 1. હવે આપણે ત્રિજ્યા લેવી છે. પહેલા તો આપણે એનું ક્ષેત્રફળ લેવું છે ને, એટલે હું અહીંયા લખી લઉં કે વર્તુળાકાર વિસ્તારનું ક્ષેત્રફળ. વર્તુળાકાર વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું થશે? πr². એ તમારે સૂત્ર નંબર 1. આ થશે સૂત્ર નંબર 2. ઓકે, તો હવે આમાં જુઓ તમે, સાઇન IC લેવું હોય મારે, તો સાઇન IC બરાબર સામેની બાજુ એટલે કે r ભાગ્યા કર્ણ. કર્ણ એટલે કેટલું થશે? r² વત્તા h², આવું થશે. અને એનું વર્ગમૂળ, એનું વર્ગમૂળ થશે. કરેક્ટ? ચાલો, સાઇન IC તો અહીંયા મળી ગયું 3/4, 3 અને 2 ને સરખાવતા, તેથી 3/4 is equal to r/r² plus h², 1/2, 2 અને 3 ને સરખાવતા. વર્ગ કરવો પડશે હવે તમારે, તો અહીંયા થશે 9/4 is equal to r² ભાગ્યા r² પ્લસ h². h કેટલું આપેલું છે? કેટલી ઊંડાઈએ છે? 80 સેન્ટીમીટર સુધી ભરેલું છે, એટલે અહીંયા 80 નો વર્ગ એવું આવશે. કરેક્ટ? ચાલો, તો પછી 9r² પ્લસ 80² is equal to 4r². બરાબર? 4 નહીં થાય, 16 થશે. આ 16r² થશે. એટલે 16 માંથી 9 જાય એટલે 7r² બરાબર 80² એવું થશે. 7r² બરાબર 80². તેથી r બરાબર 80/7. બરાબર? પેલા વર્ગમૂળ 7 મૂકી દઈએ, કેટલું આવે છે? 7 નું વર્ગમૂળ કેટલું? 0.6457, એટલે 80 પોઈન્ટ નહીં હોય, સોરી, 2.64 2.6457 80/2. આને પહેલા આમ કરી નાખો, એને ગુણ્યા 80 કરી નાખો, એટલે જવાબ આવી જશે. તો 30.23 સેન્ટીમીટર, 30.23 સેન્ટીમીટર જેવો આનો જવાબ આવશે. ચેક કરી નાખો એ. ઓકે,
हाँ एरिया एनो लई ली ओके तो a इज इक्वल टू पाई पाई एटले 3.14 इंटू 30.23 3.14 करो ओके કેટલો આવે છે જવાબ 90 લગભગ 90 સેન્ટીમીટર સ્ક્વેર જેવો એનો જવાબ આવે કરેક્ટ એકવાર ચેક કરી લેજો બધા આટલું રાખીએ આપણે કેટલા દાખલા લીધા 9.5 સુધી બરાબર હોમવર્ક કરી નાખજો આટલું મળી ગયું એટલે અહીંયા સ્ક્વેર કરવાનો એક રહેશે એટલે આનો સ્ક્વેર જો લેશો તો કેટલું થશે r સ્ક્વેર આટલું અને આને આપણે કાઢી નાખીએ કારણ કે આ જવાબ થોડો ખોટો આવ્યો છે ઓકે ચાલો હવે 3.14 જોઈ લે કેલ્ક્યુલેશનમાં શું આવે છે 3.14 into 30.23 into 30.23 તો જવાબ આવે છે 2867 કેટલો આવે છે 2867 69 છે સોરી 69 અને આ આવશે સેન્ટીમીટર સ્ક્વેર કોઈ ચેક કરવું પડશે કે કેલ્ક્યુલેશનમાં ભૂલ હોઈ શકે પછી એને મીટર સ્ક્વેરમાં કરવું હોય તો કેટલું આવશે મીટર સ્ક્વેર એટલે 0.28 પણ મારે ક્યાંક આંકડામાં કંઈક ભૂલ છે મીટર સ્ક્વેર એ સેન્ટીમીટરની જગ્યાએ શું છે મીટર સ્ક્વેર છે જોઈ લેજો ક્યાંક આંકડામાં મારે ક્યાંક ભૂલ થઈ છે મે બી એક કરેક્શન તમે અહીંથી કરી નાખજો રાઈટ મેં પીડીએફ એક મૂકેલી છે એમાં આપણી ટેક્સ્ટબુકમાં કયા કયા પ્રશ્નો રાખેલા છે અને કયા પ્રશ્નો કાઢી નાખ્યા છે એની વાત કરેલી છે 9મા પ્રકરણમાં સ્વાધ્યાયમાં 9.1 થી 9.10 દાખલાઓ છે વળી પાછા 15 થી 25 દાખલાઓ છે તો આમ તમે જોશો 11 થી 14 દાખલા એમાંથી કાઢી નાખ્યા છે હવે તમે જોશો તો 11 થી 14 દાખલામાં આપણે આમ તો લઈ લીધું છે ઘણું બધું લીધું છે એટલે તમે જો એ રાખશો તો પણ વાંધો નથી અને તમે કદાચ નહીં કરો આપણે બોર્ડની પરીક્ષા માટે તો પણ વાંધો નથી ઓકે બીજી એક વાત હું તમને કહી દઉં કે 9.15 દાખલો એમને મૂક્યો છે પણ 9.15મો દાખલો હકીકતમાં બહુ જ કોમ્પ્લિકેટેડ છે બરાબર હવે એ દાખલો એકચ્યુઅલી તો કાઢી નાખવો જોઈએ એમને આ દાખલાની વાત કરું છું 9.15 કારણ કે એમાં મેથેમેટિકલ સાચી રીતે જોવા જઈએ તો મેં ઘણી બધી આપણી રેફરન્સ બુક્સમાં વાત કરી અમુકમાં આપેલો છે અમુકમાં આપ્યો નથી અને એમને જે પ્રશ્ન કર્યો છે બરાબર પ્રશ્ન શું છે જુઓ તો એનો પ્રશ્ન એવો છે કે સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે એનો અર્થ શું થયો કે આપણે મેથેમેટિકલ સ્ટેપ્સ લેવાના છે બાયોલોજી વાળાને એ થોડું અઘરું લાગે કંઈ વાંધો નહીં આપણે લેતા જઈએ અંતર્ગોળ અરીસાના f અને 2f ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2f થી દૂર મળે છે એવું સાબિત કરવાનું છે અહીંયા મેં આ વસ્તુ કરી છે જો અરીસાનું સૂત્ર શું છે આવું અરીસાનું સૂત્ર છે ઓકે હું આવી રીતે લખી શકું બરાબર ઓલરાઈટ હવે જ્યારે સાચી આપણે કિંમતો મૂકશું ત્યારે અંતર્ગોળ અરીસા માટે f લેસ ધેન 0 અને u લેસ ધેન 0 આવશે હવે વસ્તુને f અને 2f ની વચ્ચે રાખવામાં
આવે છે. તો ઋણ મૂલ્ય માટે લખીએ તો શું થશે? 2f 2f નાનામાં નાની કિંમત થાય ને, કારણ કે ઋણ મૂલ્ય છે એટલે 2f લેસ દેન યુ લેસ દેન એફ એવું લખાશે. એમ નહીં લખાય કે એફ આવી રીતે નહીં લખાય. એફ લેસ દેન યુ લેસ દેન 2f આમ નહીં લખાય, કારણ કે આ કિંમતો કેવી છે? ઋણ છે એટલે. બરાબર, એટલે આ લખવાનું નથી. આ અત્યારે સમજાવવા માટે મેં તમને કીધું. ઓલરાઈટ, પછી તમે જો આને ઉલટું કરી નાખો 1/2f, તો આ નિશાની જે છે લેસ ધેન વાળી એ ગ્રેટર ધેન વાળી થઈ જાય નિશાની. બરાબર, એટલે આનો અર્થ એવો છે કે આ માઇનસ કિંમતો જે છે એ આમ તો જોશો ને તો આવી કંઈક વાત હું કરું છું. જો -4, પછી એનાથી એનાથી ગ્રેટર વેલ્યુ કોણ છે? -2 છે, અને એનાથી ગ્રેટર વેલ્યુ -1 છે. પછી ધારી લો કે -1/4 કરી નાખવું. બરાબર, અહીંયા -1/2 કરી નાખવું, અને અહીંયા -1 કરી નાખવું. તો આ કેટલું થયું? -0.5 થયું, અને આ કેટલું થયું? -0.25 થયું, અને આ -1 થયું. તો સંખ્યા રેખા ઉપર કોણ મોટું થઈ જાય છે? આ થઈ જાય છે મોટું. બરાબર, 0.25, પછી 0.5, અને પછી 1 થઈ જાય છે. સમજાયું ને? મેં કંઈક એવી વાત કરી છે. તમે આગળ જોજો આપણે સ્ટેપ્સમાં, કારણ કે મેં તમને કહ્યું ને કે દાખલો આ રીતે ગણવા જાઓ તો અઘરો દાખલો છે. ઓકે, તો એને આ રીતે મેં લખી નાખ્યું. પછી એમાં પાછી ઋણ નિશાની મૂકી. તો ઋણ નિશાની મૂકો તો આ બધું પાછું બદલાઈ જાય. ઋણ અને ઉલટું કરવાથી આ નિશાની પાછી બદલાઈ જાય. 1/f આમાં હું લઈ આવું પાછો. બરાબર, 1/f આમાં મૂકવાથી આવું કંઈક બનશે, એડ કરવાથી. બરાબર, આની કિંમત શું છે? 1/u છે. આની કિંમત 1/2f થાય, આની 0 થાય. સૂત્ર 1 પ્રમાણે મેં આ 1/u મૂકી દીધું. તો આ કિંમત કેવી થશે? આને ઉલટું કરી નાખીએ એટલે પાછી નિશાની બદલાઈ જાય. આનો અર્થ શું થયો? 2f અને v ની કિંમત કોની વચ્ચે છે? 2f અને અનંતની વચ્ચે છે, પણ આ બધી કિંમતો ઋણ છે. તો એનો અર્થ શું થયો? કે -2f ગ્રેટર દેન -v માઇનસ અનંત. એટલે દર્શાવે છે કે પ્રતિબિંબ 2f થી મોટા અંતરે મળે છે. વાત સમજાણી? તો આ એ પ્રશ્ન મેં સોલ્વ કર્યો છે. ચાલો બી પ્રશ્ન પણ એવી રીતે સોલ્વ કરીએ આપણે. બી પ્રશ્ન તમે વાંચશો તો બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે. બરાબર, તો પેલી વાત કરીએ કે બહિર્ગોળ અરીસા માટે એક વસ્તુ આપણે નોંધી શકીએ કે એનું f જે છે એ f ની કિંમત કેવી છે? ગ્રેટર ધેન 0 હોય છે. ધન હોય છે ને, એની કિંમત કેવી હોય છે? ગ્રેટર ધેન 0 હોય છે. અને u લેસ ધેન 0 હોય, કારણ કે વસ્તુ અંતર તો હંમેશા ઋણ જ હોય. બરાબર, તો એની માટે આપણે વળી પાછું આ સૂત્ર લખી લઈએ. 1/v is equal to 1/f minus 1/u આવું થશે. બરાબર, તો આ જે કિંમત છે એ 0 કરતાં કેવી આવવાની છે? મોટી આવવાની. શું કામ? કારણ કે f ની કિંમત તો ધન છે, u ની કિંમત ઋણ છે, એટલે તમે એમ કહી શકશો કે 1/v ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવે. અહીં લખશું, કારણ કે f ગ્રેટર ધેન 0 અને u ગ્રેટર ધેન લેસ ધેન 0 છે. બરાબર, તો એવું જો થાય તો તમે એમ કહી શકો કે તો પછી v ની કિંમત ગ્રેટર ધેન 0 આવી કહેવાય. બરાબર, તો v ની કિંમત જ્યારે ગ્રેટર ધેન 0 આવે ત્યારે તમને ખબર છે, ધન આવે ત્યારે તમને ખબર છે કે પ્રતિબિંબ કેવું મળે? જે દર્શાવે છે કે
દર્શાવે છે કે પ્રતિબિંબ હંમેશા આભાસી મળે. પ્રતિબિંબ હંમેશા આભાસી મળે અને જમણી બાજુ મળે. તો આ મેં બીજો પ્રશ્ન સોલ્વ કર્યો. બરાબર. ચાલો હવે ત્રીજો પ્રશ્ન લેવાનો થાય. અહીં શું લખ્યું છે? સ્થાનથી સ્વતંત્ર આભાસી પ્રતિબિંબ જ આપે છે. એ બીજો પ્રશ્ન લીધો. ચાલો ત્રીજો પ્રશ્ન, બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્ર વચ્ચે જ હોય છે. બરાબર. તો એવું પ્રૂવ કરવું છે. તો ફરીથી આપણે એનું એ જ લેશું. બરાબર. પણ આ જે સૂત્ર છે ને એ જ વસ્તુ હું અહીંયા કોપી કરી નાખીશ. આટલી વસ્તુ તો આપણે કોપી કરીને ત્યાંની ત્યાં જ લખી નાખીએ. ઓકે, જોઈએ પેસ્ટ થાય છે. થયું. બરાબર. તો આવું કંઈક એમાં આવશે. બહિર્ગોળ અરીસા માટે આટલી વસ્તુ તો આપણે લખવાની થશે જ. પછી આપણે એમ કહીએ છીએ કે 1/f ની કિંમત ગ્રેટર દેન 1/f ગ્રેટર દેન 0 તથા 1/f minus 1/u greater than 0. તેથી 1/f greater than 1/f ની અહીંયા મારે શું કરવાનું છે? v લખવાનું છે. અહીં શું લખશો? v. બે જગ્યાએ v લખવાનું છે. એટલે 1/v greater than 1/f આવું થશે. તમે એ હું સમજાવું તમને. આને શું લખી શકાય? જો 1/v ની કિંમત ધારો કે 9 છે, તો 9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખી શકાય? 1/f ની કિંમત ધારો કે 7 છે અને 1/u ની કિંમત 2. તો તમે કહી શકો આ 2 ને કાઢો તો 9 ગ્રેટર દેન 7 થાય કે નહીં? કારણ કે આમાં કંઈક એડ કરેલું છે આપણે. એટલે આવું કંઈક થશે એમાં. રાઈટ. ચાલો, તેથી તમે શું લખી શકશો કે v લેસ દેન f. બરાબર. તો જે દર્શાવે છે કે પ્રતિબિંબ અરીસા અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જમણી બાજુએ મળે છે. વચ્ચે જમણી બાજુએ મળે છે. ક્લિયર? જમણી બાજુએ મળે છે. બસ, તો આટલું જ લેવાનું છે. કે દેખાડી દઉં તમને. જો શું કહે છે? કદમાં નાનું અને અરીસા અને ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જ હોય છે. કદમાં નાનાની વાત કરી દઈએ. બરાબર. અહીં શું લખશું પાછું? ઉપરાંત અહીં u ના મૂલ્ય કરતા v નું મૂલ્ય કેવું હોવાનું છે? નાનું હોવાનું છે. કારણ કે તમે f થી વધારે દૂર જ મૂકેલું છે. જો તમને કીધું છે આભાસી પ્રતિબિંબ કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્ર વચ્ચે
હોય છે. એટલે હું વી નાનું નાનું એવું નથી કહેતો, પણ શું લેશું આપણે કે યુની કિંમત કોઈ પણ લેશો તો વીની કિંમત વીના મૂલ્ય કરતાં એ મોટું અથવા એક સમયે ઇક્વલ થઈ જાય. ક્યારે? જ્યારે ધ્રુવ પાસે હોય ત્યારે. તેથી મોટવણી, તેથી મેગ્નિફિકેશન ઇઝ ઇક્વલ ટુ યુ, અને જો વી લેવામાં આવે તો મેગ્નિફિકેશનના મૂલ્યની કિંમત કેવી થશે? 1 થી નાની થશે. આથી આવું પ્રતિબિંબ કદમાં વસ્તુથી નાનું થાય. આવું પ્રતિબિંબ કદમાં વસ્તુથી નાનું થશે. ચાલો હવે ડી આપણે લઈએ. હવે આ બધું હું કેન્સલ કરી નાખું છું, તમે એકવાર ચેક કરી નાખજો. બરાબર? ઓકે, ચાલો ડીમાં શું છે જોવું જોઈએ. અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલા વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી હોય છે. આ સ્વાધ્યાય કિરણ આકૃતિઓથી મળતા પ્રતિબિંબના ગુણધર્મો અને બીજગણિતથી સ્વાધ્યાય એટલે આ દાખલો એકચ્યુઅલી. બરાબર? એમ કહેવા માંગે છે. ઓકે, તો આપણે ડી વસ્તુ ફરીથી લખીએ કે અહીંયા પાછું હું એ લખી નાખું. ડી 1/v is equal to 1/f minus 1/u. આવું થશે. કરેક્ટ? અહીંયા આપણે પાછું શું લખવું પડશે? અંતર્ગોળ અરીસા માટે f ની કિંમત કેવી છે? <0. બરાબર? તે જ રીતે u પણ કેવું થશે? u પણ <0. તો આપણે આ જ વસ્તુ પાછી ડિરાઈવ કરવી પડશે. અત્યારે u ને કોની વચ્ચે રાખવાનું કીધું છે? u ને મુખ્ય કેન્દ્ર અને f વચ્ચે રાખવાનું છે. એટલે f ની કિંમત ઓછામાં ઓછી થશે, ઋણ દિશામાં છે એટલે પછી u અને પછી 0. આમ કરવું પડશે. તેથી 1/f greater than 1/u greater than infinity એવું થશે. તેથી અહીંયા 1/u ની કિંમત માઇનસ લેશું આપણે. બરાબર? એટલે -1/f, પછી આને ફેરવી નાખો -1/u. નિશાની મેં ફેરવી નાખી છે, જોજો તમે. -1/અનંત એટલે કેટલું થશે? 0 થશે આ. બરાબર? ચાલો વળી પાછું માઇનસ, એમાં 1/f ઉમેરી દઉં. બરાબર ને? બધી બાજુ. એટલે 1/f -1/f લેસ ધેન 1/f -1/u, પછી 0 + 1/f. આવું કંઈક થશે. તો આ શું થઈ જશે? ધીસ બીકમ્સ 0. આ શું થશે? 1/v સમીકરણ 1 ઉપરથી, અને આ 1/f સમીકરણ 1 પરથી. કરેક્ટ? ચાલો હવે પાછું ઉલટાઈ નાખીએ આને. એટલે આ થઈ જશે અનંત. બરાબર? આ ઉલટાઈ જશે ગ્રેટર ધેન, આ થઈ જશે v, આ થઈ જશે f. બરાબર? હવે તમે અહીંયા આપણે જો લખીએ તો કિંમત કેવી થશે? જો એક જ મિનિટ, આપણે f થી મોટા અંતરે, એટલે આ જો v ની કિંમત કેવી રહેશે? તો કે v કેવું આવે છે? આપણને ખબર છે કે
વીની વેલ્યુ અનંત, માઇનસ અનંતથી ઓછા અંતરે અને એફથી વધારે અંતરે બરાબર આવશે. એટલે જો તમે ઋણ નિશાની લઈ લેશો તો આવું થશે. ઋણ એટલે વી તો ઋણ થાય એ જરૂરી નથી,